हेलो एवरीवन, वेलकम टू कुकिंग हाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेर करीश एक घरेलू होम रेमेडी। उनाळानी गरमीओमां जे लोकोने कमरनो, सांधानो, गोठणनो, पगनो के शरीरमां कोईपण प्रकारना दुखावा होय तेमने स्पेशियली आ होम रेमेडी थी खूब ज सारा एवा बेनिफिट्स थशे। आ होम रेमेडी उनाळामां लेवाथी जरा पण गरम पण नथी पड़तुं अने जे लोकोने कमरना अने सांधाना दुखावा होय छे तेमने तो आ होम रेमेडी थी सौथी वधारे फायदाओ थाय छे। तो आ होम रेमेडी बनावा माटे पहली जे आपणे सामग्रीओनो उपयोग करशुं ते छे आ वड़ियारी। वड़ियारी बधाना घरमां अवेलेबल होय छे अने उनाळामां तो वड़ियारी शरीरने ठंडक पण आपे छे। तो पहेला आपणे वड़ियारी लईशुं अने बीजी जे सामग्री छे ते छे आ जीरुं। આપણે ફક્ત આ બે જ સામગ્રીઓનો ઉપયોગ કરીશું જે બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય અને ખૂબ જ સારા એવા બેનિફિટ આપતું હોય। તો હવે આ હોમ રેમેડી બનાવવા માટે આપણે આ રીતેનું એક વાસણ લઈશું અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને ત્યારબાદ હવે આપણે આ બંનેના માપ જોઈ લઈએ। તો આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને સેમ અડધી ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરી દઈશું। જો તમારા ઘરમાં જીરું અવેલેબલ ના હોય અને એકલી વરિયાળીથી આ હોમ રેમેડી બનાવો તો પણ ચાલે। બંનેનું માપ આપણે અડધી ચમચી જેટલું જ લેવાનું છે। ત્યારબાદ એક વખત તેને સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર તેને 3 થી 4 મિનિટ માટે ગરમ થવા દઈશું। વરિયાળીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, પોટેશિયમ અને વિટામિન સીની ખૂબ જ સારા એવા પ્રમાણમાં આવેલું હોય છે અને તેના લીધે જ તે શરીરમાં થતા દુખાવા, સ્કિન અને હેર માટે ખૂબ જ સારું એવું ફાયદારૂપ બની રહે છે અને તેની સાથે જ આંખને પણ ઠંડક આપે છે। તો હવે તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે અને આપણે જે 1 ગ્લાસ જેટલું પાણી લીધું હતું એ હવે પોણો ગ્લાસ જેટલું થઈ ગયું હશે। તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને તે થોડું એવું ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઠંડુ થવા દઈશું। આ હોમ રેમેડી બનાવવા માટે જો તમારે પાણીને ગરમ ના કરવું હોય તો બંને સામગ્રીઓ સરખા માપ સાથે ઉમેરી અને તમે તેને રાત્રે પલળવા માટે મૂકી શકો છો। આખી રાત પલળી અને સવારે તમે આનો ઉપયોગ કરશો તો પણ તે એટલું જ ફાયદાકારક બની રહેશે। ત્યારબાદ હવે આપણે આ રીતે તેને ગ્લાસમાં ગાળી અને ઉપયોગ કરીશું। આપણે વરિયાળી અને જીરુંને ગાળી લઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો આ રીતે જે તે બચ્યું હોય તેનો ઉપયોગ તમે ફરી એક વખત કરી શકો છો અને આ પાણી તમે દિવસમાં ગમે ત્યારે લઈ શકો છો। પરંતુ જો તમારે વધારે સારા બેનિફિટ્સ જોઈતા હોય તો સવારે ઉઠી અને ડાયરેક્ટ લેવાનું છે અને જે લોકોને સ્પેશિયલી આ રીતેના દુખાવા થતા હોય તે આ હોમ રેમેડી જરૂરથી ટ્રાય કરજો। 10 થી 15 દિવસની અંદર તમને આ હોમ રેમેડીના રિઝલ્ટ દેખાવા લાગશે। તો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો।